પોલીસે ઓડિશાથી મંગાવવામાં આવેલ 1 કરોડથી વધુના ગાંજાનો જથ્થો જપ્ત કરી પર્દાફાશ કર્યો છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર તરફ જવાના રસ્તેથી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહીમાં મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાઝ સંધી નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ તપાસ મુજબ રમીઝ ઉર્ફે માયોએ બંને આરોપીઓને ગાંજાની હેરફેર માટે ટ્રીપ દીઠ 20,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું, જ્યારે અમિત ઉર્ફે ગુરખો દ્વારા ઓડિશાથી ગાંજાનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ગાંજાના જથ્થા અને ટ્રક સહિત કુલ 1.50 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, ત્યારે આરોપીઓ આ જથ્થો સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાના હતા। હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર નેટવર્કમાં ગાંજો કોણ ખરીદતું અને કોને વેચાતો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। સાહેબ સુરેશ કુમાર ઝા સાહેબ એમને નો ડ્રગ્સ ઇન ગુજરાત નામની ઝુંબેશ ઉપાડી હતી। એના ભાગરૂપે રાજકોટ સિટી એસઓજી 1.5 કરોડનો આશરે 205 બોર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી એસઓજીને મળી છે। લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે। તો હું રાજકોટ સિટી એસઓજી છે અને ક્રાઇમ બ્રાન્ચ છે એમને બહુ અભિનંદન આપું છું। ગાંજો જે લોખંડની પ્લેટ છે એના ઈવે બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાવ્યો હતો અને મોહમ્મદ અરબાજ સંધી એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે અને છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે અને એસઓજીની ટીમ એમના પાછળ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં એ બંને આરોપીને